સમાચારમાં આપનું સ્વાગત છે। દાહોદમાં યોજાયેલ મતદાન જાગૃતિ રેલીને ચૂંટણી અધિકારી યોગેશ નેરગુડી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર યોગેશ નેરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। આ લોકશાહીના ઉત્સવમાં જનજનને જોડી લોકશાહી મજબૂત બને તે માટે અનેકવિધ જનજાગૃતિના પગલાઓ લેવામાં આવી રહ્યા છે। લોકશાહીમાં નાગરિકોની તેમજ યુવાનોની સાર્વત્રિક અને પ્રબુદ્ધ ભાગીદારી માટે સ્વીપ કાર્યક્રમ થકી દરેક નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી અંગે માહિતગાર કરી નૈતિક રીતે પોતાનો મત આપવા માટે જાગૃત, સક્ષમ અને સશક્ત કરવામાં આવે છે। તે અંતર્ગત દાહોદમાં યોજાયેલ મતદાન જાગૃતિ રેલીને ચૂંટણી અધિકારી યોગેશ નેરગુડે દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી। ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન ગુર્જર ભારતી દ્વારા સંચાલિત ગુર્જર ભારતી દાહોદ તથા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદના સંયુક્ત ઉપક્રમે NSS એકમ દ્વારા દાહોદ શહેર વિસ્તારમાં લોકો તેમજ વિદ્યાર્થીઓમાં મતદાન અંગે જાગૃતતા આવે અને તેઓ સુધી અચૂક મતદાન કરવાનો સંદેશો પહોંચાડવા ચૂંટણીને લગતા સૂત્રો તેમજ પોસ્ટર સાથે મતદાર જાગૃતિ રેલી કાઢવામાં આવી। આ રેલીમાં ગુર્જર ભારતી દ્વારા સંચાલિત કોલેજના મોટાભાગના વિદ્યાર્થીઓ જોડાયા હતા। રેલી દરમિયાન અવશ્ય મતદાન કરીએ એ સૂત્ર સાથે ઉપસ્થિત સૌએ 100% મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। સ્વીપ કાર્યક્રમનો ઉદ્દેશ દાહોદ જિલ્લામાં યુવા મતદારો અને નાગરિકોના મતદાનનું મહત્વ સમજાવવાનો અને મતદાન જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયત્ન કરવાનો છે। યુવા મતદારોમાં મતદાન અંગેની પોતાની ફરજનો ભાવ અને જુસ્સો ઊભો થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે।